બીટરૂટ ઇડલી બનાવવા માટે મેં અત્યારે મિક્સચર બાઉલમાં આ રીતે બીટ સમારીને લીધું છે। ત્યાર પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને પ્યુરી બનાવી લઈશું। તો બીટની પ્યુરી રેડી છે। ત્યાર પછી અહીંયા મેં જે ઇડલી માટેનું બેટર આવે છે તે લીધું છે, જેમાં આપણે આ બીટની પ્યુરી એડ કરીશું અને આ બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો અત્યારે આપણે પાણીની બિલકુલ જરૂર નથી। ત્યાર પછી હવે આપણે તેમાં થોડું સોલ્ટ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ખાવાનો સોડા એડ કરીશું અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યાર પછી હવે આપણે ઇડલીને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। તો આપણી જે ઇડલી છે તે સ્ટીમ થઈને રેડી છે। ત્યાર પછી હવે આપણે તેનો વઘાર કરીશું। તો ગેસ ઉપર મેં એક કઢાઈ લીધી છે, જેમાં આપણે થોડું ઓઇલ એડ કરીશું। ત્યાર પછી મેં રાઈ એડ કરી છે, સફેદ તલ એડ કર્યા છે અને આ રીતે ઇડલીને મેં સમારી લીધી છે। તો હવે આપણે ઇડલી એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ઉપરથી સૂકા કોપરાનું છીણ એડ કરીશું, જેનાથી ઇડલીનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ઉપરથી લીલી કોથમીર એડ કરીશું। તો રેડી છે લંચ બોક્સ માટેની રેસીપી।